છેલ્લા 4 દિવસથી ચાલતી સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાઈ। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હડતાળ સમેટવાનો નિર્ણય લીધો। ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનની સરકારે માંગણી સ્વીકારતા આખરે હડતાળનો અંત આવ્યો। બેઠકમાં કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની અને મહિને ઓછામાં ઓછું 30,000 કમિશન આપવાની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગ સ્વીકારી છે। એટલું જ નહીં, 97% ને બદલે 94% વિતરણ કરવાની માંગ સ્વીકારવામાં આવી। તો દુકાનદારોને ચલણ જનરેટ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। 15 દિવસમાં અન્ન અને નાગરિક વિભાગ નાણાં વિભાગને દરખાસ્ત મોકલશે। છેલ્લા 4 દિવસથી ચાલતી સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાઈ। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હડતાળ સમેટવાનો નિર્ણય લીધો। ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનની સરકારે માંગણી સ્વીકારતા આખરે હડતાળનો અંત આવ્યો। બેઠકમાં કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની અને મહિને ઓછામાં ઓછું 30,000 કમિશન આપવાની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગ સ્વીકારી છે।